સર્વસૌખ્યપ્રદાયિને દુષ્ટારિષ્ટવિનાશાય પરાય પરમાત્મને. અર્થાત ઓમકાર રૂપ વિઘ્નોના સ્વામી વિઘ્નરાજ, બધી રીતે સુખ આપનાર, દુષ્ટ એવા અરિષ્ટ દુઃખોનો વિનાશ કરનાર પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા ભગવાન શ્રી ગણેશજીને હું નમસ્કાર કરું છું. વિઘ્નહર્તા ગણેશજી કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે, જે પ્રથમ પૂજનીય છે, તેવા ગણેશજીની ચતુર્થી તિથિ દરેક માસમાં 2 વખત આવે છે, કૃષ્ણ પક્ષમાં અને શુક્લ પક્ષમાં. પ્રાચીન પુસ્તકોમાં જણાવ્યા અનુસાર કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે અને શુક્લ પક્ષમાં આવતી ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, જે વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. આ વરદ વિનાયક ચતુર્થી 2024માં ક્યારે છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. વિનાયક ચતુર્થી 13 માર્ચ 2024ને બુધવારના રોજ આવી રહી છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિનું પૂજન બપોરના સમયે કરવામાં આવે છે. વિઘ્નહર્તા ગણેશજીના સ્મરણ માત્રથી જ બધા જ કાર્ય સફળ થઈ જાય છે. જો આ દિવસે પૂરી વિધિ અને વિધાનથી તેમજ નિયમપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે તો વિઘ્નહર્તા ગણેશજી અત્યંત પ્રસન્ન થાય છે તેમજ ધાર્યા કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. વિનાયક ચતુર્થીના દિવસે બપોરના સમયે ભગવાન ગણેશજીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. તેથી ભગવાન ગણેશજીની પૂજા કરવાનો બપોરના સમયનું મુહૂર્ત 11:37 લઈ બપોરના 2:01 સુધી છે. આ સમય દરમિયાન ગણેશજીનું પૂજન સંપૂર્ણ વિધિ વિધાન તેમજ નિયમપૂર્વક શ્રદ્ધાપૂર્વક કરવાથી ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે. આ સમય દરમિયાન ગણેશજીની કોઈ પણ ધાતુ અથવા માટીની મૂર્તિ લઈ પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્થાપના કરવી, તેમને સિંદૂર, દુર્વા વગેરે ચડાવીને ભોગ ધરાવવામાં આવે છે. ફળ ફળાદી તેમજ 21 ઘી ગોળના લાડુ અથવા મોદક ધરાવી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો. ત્યારબાદ ભગવાન ગણેશજીની આરતી કરવી, સ્તુતિ કરવી અને વિનાયક ચતુર્થીના વ્રતનો સંકલ્પ કરવો. આમ આખો દિવસ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના તેમજ તેમના નામનો જપ કરી આખો દિવસ પસાર કરવો. ત્યાર પછી સંધ્યા સમયે પણ તેમની પૂજા અર્ચના કરવી. આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. ફળ ફળાદી દૂધ લઈ શકાય. ત્યારબાદ સંધ્યા સમયે ભગવાન ગણેશજીની પૂજા કરી ભોગ ધરાવવામાં આવે છે અને તેને ચંદ્ર ઉદય થાય ત્યાર પછી પ્રસાદ રૂપે લેવામાં આવે છે. વિનાયક ચતુર્થી આ વખતે 13 માર્ચ 2024ને બુધવારે સવારે 4:03 શરૂ થઈ 14 માર્ચ 2024ને ગુરુવારે 1:25 સુધી રહેશે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનની દરેક પ્રકારની વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે અને તેમની ભક્તિ પ્રદાન થાય છે. આપણા ધાર્મિક પુસ્તકો ગ્રંથોમાં પણ જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે, જે વિઘ્નહર્તા છે. આપણા વડવાઓ અને પૂર્વજો પણ દરેક કાર્યની શુભ શરૂઆત સમયે વિઘ્નહર્તા દેવાદિદેવ ભગવાન ગણેશનું સ્મરણ કરતા હતા. મનુષ્ય જો કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરતા પહેલા વિઘ્નહર્તા ગણેશજીના સ્મરણ માત્રથી તે કાર્ય વિના વિઘ્ન સંપૂર્ણ થાય છે. પ્રથમ પૂજનીય ગણપતિ મહારાજ કે જે રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે, તેમનું પૂજન કરવાથી દરેક કાર્યમાં સફળતા મેળવી શકાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે. તેથી જ એકદંતીય ઉમાપુત્ર ગણેશજીની વિનાયક ચતુર્થીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. આ દિવસે ઉપવાસ કરવો જોઈએ, અનાજ તેમજ અયોગ્ય તામસિક આહાર ન લેવો જોઈએ. ભગવાન ગણેશજીની ખૂબ જ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ અને વિનાયક ચતુર્થીનું વ્રત કરી યથાશક્તિ જરૂરિયાતમંદ લોકોને દાન દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ હંમેશા તમને તેમની ભક્તિ પ્રદાન કરે. તો આ રીતે તમે આવનારી વિનાયક ચતુર્થીનું પાલન કરી શકો છો. વિનાયક ચતુર્થીની સંપૂર્ણ વ્રત કથા સાંભળવા માટે તમારા પોતાના આ ચેનલને યાદ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. અમે આપને મળીશું આજ વિનાયક ચતુર્થીની વ્રત કથા લઈને ખૂબ જ ટૂંક સમયમાં. ઓમ ગંગ ગણપતયે નમઃ.